સીતારામ બધાને. હું મુકુંદ બાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં જે છે તેમાં જીવો. મિત્રો, લાઈફ ખૂબ સરસ છે અને જીવવાની પણ મજા આવશે. લાઈફમાં જે સમય વીતી ગયો ને મિત્રો, એ આપણે પાછો લઈ આવી શકતા નથી, પણ જે માટે આપણે ભવિષ્યમાં સપના જોયા છે તે વસ્તુ પણ આપણા હાથમાં નથી. તો હતું હશે એ બધું વસ્તુને મૂકો અને જે છે ને એને મહત્ત્વ આપી અને સરસ લાઈફ જીવો. અને લાઈફમાં આપણને કાલની તો ખબર નથી મિત્રો, પણ ખરેખર લાઈફ છે ને વર્તમાનમાં જીવવી જોઈએ. કારણ કે જે છે ને મિત્રો એ આ ક્ષણમાં છે, એટલે આપણને ખબર નથી કે કાલે આપણી લાઈફમાં શું થવાનું. પણ હેપી રહીને સ્માઇલ કરી હરેક પરિસ્થિતિનો સામનો કરી આપણે આગળ વધવું જોઈએ. એટલી બધી ચિંતા નહીં કરવાની. ચીનમાં રોજ ચાલતું રહે છે, આપણે હાટું ઊભું નહીં રહીએ. હંમેશા આપણી પાસે જે છે ને એને છે ને લાઈફમાં મહત્ત્વ આપવાની, એની કદર કરવાની અને આગળ વધવાનું અને જીવવાની એનાથી મજા આવશે. અને ટાઈમ મિત્રો છે ને બધા પાસે સરખો છે, એને કોઈ બદલી શકતું નથી. એવી જ રીતે લાઈફમાં દરેક પળનો છે ને આનંદ માણો, મજા કરો. કાલ માટે રાહ ના જુઓ, આજે જ મજા કરી લ્યો. તમે છે ને તમારે થાય એટલી કોઈને મદદ કરો, કોઈની સાથે તમારી કોમ્પિટિશન ના કરો. જે છે તેમાં તમે ખુશ રહ્યો. થાય એટલી કોઈને હિંમત આપો, કોઈનું ભલું ઈચ્છો. આવા બધા તમે વિચારો કરી આપણા હાથમાં છે એવા બધા વિચારો આપણે કરવા જોઈએ. એટલે આપણે કાલનું નહીં વિચારવાનું, આજમાં જ જે કરવું હોય ને આજે જ કરી લેવાનું. કેમ કે જેટલા લોકો પોતાને આપણે આજનું વિચાર છે ને એટલા લોકો પોતાનું કાલ સુધારી લીધું છે. તમે આજનું તમે વિચાર્યું ને તો તમે તમારું કાલ સુધારી લીધું છે. કેમ કે આપણે પાછળનું કંઈ બદલી નથી શકતા, પણ જે આવવાનું છે ને એનું બધું ચેન્જ કરી શકીએ છીએ. અને ખરેખર મિત્રો તમારા વિચાર છે ને પોઝિટિવ કરો, કે જે કામમાં તમારે ફોકસ કરવું જોઈએ ત્યાં કરો અને લાઈફમાં આગળ કેમ વધવું એનું પ્લાનિંગ કરો. પણ સારી વાત એ છે કે આજે જે જીવન જીવતા શીખે ને એ જ કાલ જીવન જીવી જાણે છે, બાકી નહીં. જિંદગીને અત્યારે જીવવાનું શરૂ કરો, અત્યારે જ માણવાનું શરૂ કરો, અત્યારે જ સારું કામ કરવાનું શરૂ કરો. કોઈને મદદ કરવી હોય તો જે પણ આપણાથી થાય એટલી, કોઈનું ભલું ઈચ્છવાનું પણ તે અત્યારે જ ચાલુ કરો. કારણ કે આપણા પાસે જે નથી ને એનું મહત્ત્વ ના આપો, આપણી પાસે જે છે ને એમાં એન્જોય કરો. બસ આ જ ખરેખર એને સાચી લાઈફ છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, ભગવાનના આશીર્વાદ સાથે, ખરી મહેનત સાથે, વડીલોના આશીર્વાદ સાથે હંમેશા પોઝિટિવ રહીને કંઈક એવું કરો ને કે દુનિયા છે ને તમારા જેવું કરવા માગે. એટલે ખરેખર જીવન જીવે ને મિત્રો એ જે તમારા પાસે જે વસ્તુ છે ને એમાં જીવતા શીખો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેરને ફોલો કરજો અને વિડીયો કેવા છે તેના માટે કોમેન્ટ પણ કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જીવનમાં હંમેશા એને આજમાં જીવતા શીખો અને જે છે એને મહત્ત્વ આપતા શીખો. થેન્ક યુ ઓલ ઓફ યુ.